ફરીથી આજે આપણે એક નવો પ્રયોગ વિશે સમજીએ. આજનો જે પ્રયોગ છે એ શિક્ષણને લગતો પ્રયોગ છે. આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ એટલે પૂર્વ અનુભવ કે મહાવરાને પરિણામે વર્તનમાં થતો કાયમી અને સાપેક્ષ ફેરફાર જે અનુભવી શકાય છે. લાંબા ગાળા પછી જે ફેરફાર થાય અને આપણે જે વસ્તુ આવડી ગઈ છે એ શિક્ષણ કહેવાય છે. શિક્ષણના મુખ્ય 3 પ્રકારો દર્શાવેલા છે. એમાં એક છે ક્રિયાત્મક શિક્ષણ કે ચેષ્ટાત્મક શિક્ષણ, બીજું છે શાબ્દિક શિક્ષણ અને ત્રીજું છે સમસ્યા ઉકેલને લગતું શિક્ષણ. એમાં આજે આપણે સમસ્યા ઉકેલને લગતું શિક્ષણનો પ્રયોગ કરવાનો છે. સમસ્યા એટલે શું? તો કોઈ પણ એવી પરિસ્થિતિ કે જેનો તાત્કાલિક ઉકેલ મળે નહીં, તાત્કાલિક જવાબ ન મળે, એના માટે પ્રયત્ન કરવા પડે છે. અને જેમ જેમ પ્રયત્ન કરતા જઈએ તેમ તેમ એ સમસ્યા આપણે ઉકેલવાની શરૂઆત થાય છે. અને એક સમય એવો આવે છે કે વીજળીના ઝબકારાની જેમ આ સમસ્યા ઉકેલાઈ જાય છે. આ શિક્ષણમાં આંતરસૂઝ પણ બહુ મહત્ત્વનું છે. ઇનસાઇડ લર્નિંગ પણ કહેવાય છે. અંદરથી એવા વિચારો કે સમજ જન્મે અને જે આપણે વ્યક્ત કરીએ છીએ. વિલિયમ મેકડુગલ નામના મનોવૈજ્ઞાનિકે આ પિરામિડ સમસ્યાનો પ્રયોગ દર્શાવેલો છે. આ એક ગાણિતિક સમસ્યા છે. આ પ્રયોગ ઉકેલવા માટે 2-3 નિયમોનું ધ્યાન રાખવાનું છે. એમાં સૌથી પહેલી શરત એ છે કે એક સાથે એક જ ચક્કર ઉપાડવાનું છે અને સળિયામાં મૂકવાનું છે, ટેબલ ઉપર કે જમીન ઉપર મૂકવાનું નથી. બીજી શરત એ છે કે નાના ઉપર મોટું મૂકવાનું નથી, એટલે કે મોટા ઉપર નાનું ચક્કર આવે એ રીતે ગોઠવવાનું છે. અને આ જ્યાં સુધી એકત્રિત આંતરિક હલનચલન ન થાય ત્યાં સુધી આ પ્રયત્નો ચાલુ રાખવાના છે. બેમાંથી કોઈ પણ એક સળિયા ઉપર એ પિરામિડ ગોઠવાઈ જાય ત્યારે એ સમસ્યા ઉકેલી છે એમ કહેવાય. તો ચાલો આપણે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રયોગ સમજીએ.